નમસ્કાર દોસ્તો, વાળાની હરણ પૂજામાં આપનું સ્વાગત છે. હરણાના ટોળા હાયલા જતા હોય પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી. વાળાની સીમોમાં એ સુંવાળા પશુ નિર્ભયપણે ચારો કરે છે. એનો શિકાર કરવા આવનારને સાચો વાળો રજપૂત પ્રાણ સાટે પણ ગોળી છોડવા દેતો નથી. વાળો હરણાને પૂજે છે. જૂના કાળમાં હરણાએ એના વંશ સાટું જીવ દીધા હતા. વાત એમ બોલાતી આવે છે કે પાદશાહની કચેરીમાં કોઈ ચાડીલો ચારણ હોડ વધી બેઠો. પાદશાહ બોલ્યા, હસીને માથા ઉતારી દેનારા રજપૂતો હવે મરી ખૂટ્યા. ચારણે જવાબ ચોડ્યો, પાદશાહ, તમને ખબર જ નથી. રજપૂત કુળ હજી જીવે છે. એવા પડ્યા છે કે એક સામટા 7 દીકરાના શિર વધેરી લ્યો તોય હસતા હસતા સાતેયના મોત ઓળઘોળ કરે અને સાતેયની આંખો પગ હેઠળ ચાંપે. આંખમાંથી એક આંસુય ન પડવા દે. ચારણનો ગર્વ પાતશાહથી ખમાયો નહીં. કચેરીના લોકો પણ આ બોલને વણતોળ્યા સમજીને દાંત કાઢવા લાગ્યા. ચારણે ફરીવાર પડકાર્યું, 7 દીકરાની આંખ્યું હસતા હસતા પગ હેઠળ ચાંપનારા હઠાળા રજપૂતો પડ્યા છે અને પાદશાહ વખના પારખા ન હોય દાંત કાઢીને કોઈ રજપૂતોને બદનામું દ્યોમાં બાપ. ચારણની ફૂલ્ય દેખીને ચડસે ચડેલો પાદશાહ પૂછે છે, એવો કોઈ રજપૂત ન મળે તો ગઢવા તમે શું હારો? હું હારું મારા પંડના દીકરા. ઠીક ચારણ, આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં લેખજો. આજથી 6 મહિનાની અવધ આપું છું. લઈ આવો એવા રજપૂતને, એના 7 દીકરા હોતો, અને શરત પાળી બતાવો. રજપૂતને હું બેય પાસે રમીએ. એના 7 દીકરાના ડોકા ઉડે ને રમતો રમતો બાપ એની આંખો ચાંપે. ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવું. જા ગોતી આવ. 7 પુત્રોને બંદીખાને સોંપી ચારણ ચાલી નીકળ્યો. ગામોને રાજ્ય રાજમાં આથડે છે. ક્ષત્રિયોની પાસે એકસાથે 7 પુત્રોના માથાનો સવાલ કરે છે. જે સાંભળે છે તે હાહાકાર કરી ઉઠે છે. પેટના દીકરાને કપાવી નાખવાનું કોનું હૈયું કબૂલે? ગઢવી કાઠિયાવાડના વળા ગામમાં આવી પહોંચ્યો. એ ગામમાં વાળો રાજ કરે. વાળાએ ચારણનો સવાલ સાંભળીને 7 દીકરાને બોલાવ્યા. 7 જણે શિર ઝુકાવ્યા. બાપુનો બોલ માથે ચઢાવ્યો. 7 હસીને બોલી ઉઠ્યા, બાપુ, એમાં આવડી બધી સમજાવટ શા કારણે? 7 દીકરાને અમે એના પિતાને સાથી લઈ ચારણ દિલ્હી નગરમાં મુદત હેલા એક જ દિવસે આવી પહોંચ્યો. કચેરીમાં જઈને હાકલ કરી, જય હો ક્ષત્રિય જાતનો. પાદશાહ તાજ્જુબ બન્યો, પણ એટલેથી ઠગાય તેવો તે પાદશાહ ન હતો. એણે 7 ક્ષત્રિય પુત્રને બોલાવી કહ્યું, આ મશ્કરી ન સમજતા. કાલ સવારે તમારા માથા આ કચેરીમાં ટીંગાતા હશે. 7 જણાએ જવાબમાં ફક્ત હૈસા જ કર્યું. પાદશાહે ફરી ફાંફા માર્યા, બેવકૂફ બાળકો, વિચાર કરો. રજપૂતે હૈસા જ કર્યું. વાળા દરબાર તરફ જોઈ ખુન્નસ ભર્યા નેત્રે પાતશાહ બોલ્યા, દરબાર, દાન દેવાની રીત જાણો છો? જાણું છું, છતાં ફરમાવો. જુઓ, દાન દેતી વખતે ખુશાલી રાખવી પડશે. દાતાનો એ ધર્મ છે કે કચવાને દિલે દાન ન દેવાય, કેમ કે મંજૂર ન થાય. ક્ષત્રિયને એમાં કાંઈ નવું નથી. સુણો. કાલે સવારે આ મેડી ઉપર એક પછી એક તમારા બેટાઓના ડોકા પર તરવાર પડશે. એ અવાજ તમે સાંભળશો. એ સાંભળતા મારી સાથે તમારે ચોપાટ ખેલવી પડશે. તમારા બેટાની એક પછી એક 2 આંખો હાજર થશે. તેને તમારે હસતે ચહેરે તમારા પગ નીચે ચગદવી પડશે. એ દરમિયાન જો આંખમાં જરા પણ પાણી દેખાશે, અવાજમાં જરા પણ દુઃખ દેખાશે, રમતમાં જરા પણ શરત ચૂકાશે કે એક નિશાસો પણ નીકળશે, તો એ દાન ફોક થશે ને હું ચારણના દીકરાનો પણ જાન લઈશ. સુખેથી પાદશાહ, સુખેથી. બીજે દિવસે સવાર પડ્યું. કચેરીમાં મેદની માતી નથી. ચોપાટ મંડાઈ. ખડખડાટ હસીને વાળાએ પાસા રોડાવ્યા. સાથોસાથ પાતશાહનો હુકમ છૂટ્યો, ચલાવો કતલનો પોકાર પડતા તો 7 ક્ષત્રિય પુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેડી પર લઈ ગયા. ઉપલી મેડી પર ધડાક એવો અવાજ થયો, જાણે એક માથું પડ્યું. 2 ઘડીમાં તો 2 મોટી આંખો અને સાથે ચારણનો એક દીકરો દરબારની પાસે હાજર થયો. પાતશાહ કહે, લ્યો દરબાર, આ તમારા મોટા દીકરાની આંખો. દરબારે એ 2 આંખોને પગ નીચે ચગદી. છૂટેલા ચારણ પુત્રને માથે હાથ મેલ્યો ને ખુશખુશાલ દિલે હસતા હસતા ચોપાટ આગળ ચલાવી. બીજી વાર ધડાકો. લોહીની નીકો અને પોતાના બીજા બેટાની આંખો. બાપ આંખોને ઓળખીને ચગકતો જાય છે. છૂટેલા ચારણ પુત્રને આશીર્વાદ દઈ રમત ખેલતો જાય છે. એની આંખમાં આંસુ નથી, મોંમાં નિશ્વાસ નથી, અંતરમાં ઉદાસ નથી. એમ 6 દીકરાની જીવનલીલા પૂરી થઈ ગઈ. પાતશાહના ચહેરા પરથી નૂર ઉડી ગયું. ત્યાં તો 7મો ધડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી.
બાપે એ કચરી નાખી, પણ ઓચિંતા એની આંખમાંથી 2 આંસુ દડી પડ્યા. બસ ખલાસ. પાતશા ઉકળીને તાળીઓ પાડતો પોકારી ઉઠ્યો, તમારી સખાવત ફોક ગઈ. પકડો એ સાતેય ચારણોને ને ઉડાવી દો સાતેયના ડોકા. વાળો રજપૂત ગરીબડો બનીને કહે, પાતશાહ, પહેલાં મારી કથા સાંભળી લ્યો. હું રોઈ પડ્યો તે મારા દીકરાને માટે નહીં. ત્યારે આ નાનેરો બાળ મારો નથી, એ પરાયો દીકરો છે. મને વિચાર આવ્યો કે અરે રે, આ તો એક માણસનો જીવ ઉગારવા બીજા એક પરાયા બાળકને મારવું પડ્યું. મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત. એવા ખેદેથી જ મારાથી રોવાઈ ગયું. હું સૂરજની સાખે કહું છું, આ 7મો દીકરો તમારો નહોતો? સમજાવું, મારે 6 જ દીકરા હતા. એક દિવસ પરોઢિયે હું ગામને પાદરે દિશાએ ગયો. ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું. જોઉં તો વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ચારણનો બાળક છે. એના બાપને જોશીએ કહેલું કે દીકરાનું મોં જોઈશ તો આંધળો થઈશ. અમારું મવાડું અહીં નીકળેલું. અહીંયા બાળક અવતર્યો એટલે એને અહીં રેઢો મૂકીને અમે ચાલ્યા જઈએ છીએ. ચારણ છે, બચાવશો તો પુણ્ય થશે. આ બાળકને હું ઘેર લાવ્યો, ઉછેરીને મોટો કર્યો. જગતે જાણ્યું કે આ મારો જ દીકરો છે. જહાંપનાહ, આજ રોઉં છું, કારણ કે એક દીકરાની ખોટે આજે નાનેથી ઉછરેલા એક પારકા દીકરાનો પ્રાણ ગયો. સાબાશ સાબાશ, ગભરાશો નહીં. નથી એ ચારણ મર્યો કે નથી મર્યો તમારો એકેય દીકરો. અરે પાતશાહ, હવે મશ્કરી સિદ્ધ કરો છો. પહેરગીર, સાતેય દીકરાને હાજર કરો. મેડી ઉપરથી સાતેય દીકરા આવી ઊભા રહ્યા. ક્ષત્રિય બચ્ચા, પાતશાહ લોહીની તરસો નથી, એને કસોટી કરવી હતી. ત્યારે આ આંખો કોની? મારા દીકરાને બદલે કોણે મર્યું? 7 હરણા. આજથી એ પરગજુ હરણા મારે ને મારા તમામ વંશજોને પૂજવાના પ્રાણીઓ બન્યા. કચેરીમાં પાતશાહે પિતા પુત્રોને ઊંચા સરપાવ બેક્ષા. તેની બેસુમાર તારીફ કરી અને પાછા કાઠિયાવાડ વળાવ્યા. વાહ રજપૂત વાહ!